અને પાછળથી ઘા બાથીજી મહારાજને થાય અને બાથીજી મહારાજ અમર થઈ જાય। પણ અમર તો એમને થવાનું જ હતું, કારણ જ્યારે કંકુબાને સાફ કરેલો ને ત્યારે બાથીજી મહારાજ એ સાફ કોઈનાથી ના ઉતરે, બાથીજી મહારાજ ઉતારવા જાય અને તો પણ ના ઉતરે। બાથીજી મહારાજ નાગ લોક પાસે જાય અને નાગ દેવતાને કહે કે હે નાગ દેવતા, આ સાપ કેમ નથી ઉતરતો? એટલે નાગ દેવતા કહે કે બાથીજી મહારાજ એ સાપ ક્યારેય નહીં ઉતરે। એટલે બાથીજી મહારાજ કહે કે ના હો, હું અહીંથી એમ નથી જવાનો, તમારે મને વચન આપવું પડશે। નાગ દેવતા કહે કે બાથીજી મહારાજ હું તમને વચન આપું ખરા, પણ એક વાત યાદ રાખજો, જે આ કંકુબાની સાથે જે પણ લગ્ન કરશે ને એ વ્યક્તિનું મોત નિશ્ચિત છે। એટલે બાથીજી મહારાજ કહે કે ભલે જે પાછળથી જે થવાનું હોય એ થાય, પણ બાથીજી મહારાજને ક્યાં ખબર હતી કે કંકુબાની સાથે મારે લગ્ન કરવાના થશે? પણ બાપના વચન ખાतिर બાથીજી મહારાજને આ લગ્ન કરવા પડ્યા। અને બાથીજી મહારાજ જ્યારે કમળ થઈ જાય ત્યારે આપ સૌ બધા અહીંયા બેઠા છો ને ખાસ વિનંતી કે તમે બેઠા આટલો બધો સાથ અને સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। પણ આ જેટલા પણ બધા બેઠા છે એ બધા નજીક આવી જાવ તો તમારે દર્શન થશે ધરતી મસ્તક અલગ અલગ, બાકી ક્યારેય દર્શન નહીં થાય। એટલે નજીક આવી જાવ, બધાને આપણે ધરતી મસ્તક અલગ